છે સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન. ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ હેબિટ્સ. તો હવે આ પાઠનું નામ છે સજીવો અને લક્ષણો અને એના નિવાસ સ્થાન. તો કે ઘણા સજીવો છે જે આપણે આજુબાજુ રહેતા હોય છે. મનુષ્ય છે એની સિવાય ભગવાને એવા કેટલાક સજીવો બનાવ્યા છે કે જે આખા નિવસન તંત્ર એટલે કે આપણી આસપાસ આપણી આજુબાજુ જોવા મળતા હોય છે. જેમાં કૂતરો, બિલાડી, જંગલી પ્રાણી જેવા કે સિંહ, વાઘ, હાથી, ચિત્તો, પછી પક્ષીઓ તો કે ચકલી છે, પોપટ છે, કાબર છે. આ બધા જે અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ છે એ દરેક આપણી આજુબાજુ જ વસવાટ કરતા હોય છે. તો હવે આજે આપણે આ પાઠમાં એ જોવાના છીએ કે જે આ સજીવો છે એના લક્ષણો શું છે. લક્ષણો એટલે શું કે દાખલા તરીકે આપણે મનુષ્ય છે તો મનુષ્યમાં શું કોઈક એક લક્ષણ તમારા સ્કૂલમાંથી આપણે જોઈએ તો કે બે વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી હોશિયાર છે, એક વિદ્યાર્થી થોડોક નબળો છે. તો હોશિયાર અને નબળો એ બંને એના શું થયા? લક્ષણો. ત્યાર પછી એક ખૂબ તોફાન કરે છે, એક છોકરો ખૂબ શાંત છે. તો જે શાંત અને તોફાની આ બંને થયા એના લક્ષણો. એક છોકરો છે એ બહુ વાતો કરે છે, બીજો છોકરો છે એ સાવ ચૂપચાપ બેસે છે. તો આ થયા એના લક્ષણો. તો લક્ષણો એટલે શું કે એની મદદથી તમારી ઓળખાણ થઈ શકે. એટલે કે જે પ્રાણીના લક્ષણો અલગ અલગ હોય, બધા પ્રાણી છે એના લક્ષણો કંઈક અલગ અલગ જ હોય. મનુષ્ય છે તો મનુષ્ય 2 પગે ચાલે છે, જ્યારે બીજા પ્રાણીઓ છે એ 4 પગે ચાલે છે. બરાબર? મનુષ્ય છે એ બોલી શકે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ છે એ બોલી નથી શકતા. તો મનુષ્ય છે એ પોતાના હાથ વડે, પગ વડે હલનચલન કરી શકે છે, જુદા જુદા કામ કરી શકે છે. તો આવું ઘણા પક્ષીઓ છે એ નથી કરી શકતા. તો આ થયા લક્ષણોની વાત. તો આ પાઠમાં આપણે આવા જ કેટલાક જે જુદા જુદા સજીવો છે એમના લક્ષણો વિશે અભ્યાસ કરવાના છીએ. એ સિવાય છે નિવાસ સ્થાન. નિવાસ સ્થાન એટલે શું કે એવી જગ્યા, એવું સ્થાન કે જ્યાં આ પ્રાણીઓ છે એ વસવાટ કરતા હોય છે. બરાબર? તો એવું સ્થાન કયું છે કે જ્યાં પ્રાણીઓ છે એ વસવાટ કરતા હોય? દાખલા તરીકે મનુષ્ય છે તો એ ઘરમાં રહે છે, વાઘ છે તો એ જંગલમાં રહે છે, કૂતરો છે તો એ આપણી આસપાસ આજુબાજુમાં રહે છે, પક્ષી છે તો એ માળામાં રહે છે, સાપ છે તો એ એના કેમાં રહે? રાફડામાં રહે છે. એવી જ રીતે કેટલાક પ્રાણી છે એ ગુફામાં રહે છે. તો આવા જે પ્રાણીઓ છે એ એના નિવાસ સ્થાન છે એ પણ અલગ અલગ હોય છે. કેટલાક એવા પ્રાણીઓ હોય છે જે ખૂબ ઠંડા વિસ્તારમાં રહેતા હોય છે. દાખલા તરીકે ધ્રુવીય રીંછ. ધ્રુવીય રીંછ એટલે શું કે તમે ઘણા વિદ્યાર્થીઓએ કાર્ટૂન જોયા હશે. તો કાર્ટૂનમાં તમને જે સફેદ રૂંછડાવાળું રીંછ જોવા મળે છે એને ધ્રુવીય રીંછ કહેવાય છે. ત્યાર પછી ઠંડા વિસ્તારમાં રહેતું બીજું પ્રાણી કયું? તો કે પેંગ્વિન. પેંગ્વિન તમે દરેકે જોયા હશે કે જે કાળા અને સફેદ ચટ્ટાવાળું શરીર ધરાવતું હોય છે અને એ પ્રાણી છે એ મનુષ્યની જેમ 2 પગે ચાલી શકે છે. તો એ એકદમ બરફ આચ્છાદિત વિસ્તારમાં વસવાટ કરે છે. બીજું ઉદાહરણ એનાથી વિરુદ્ધ લઈએ તો કે ઊંટ. ઊંટ છે એ ક્યાં રહે છે? તો એ કે સૌથી વધારે ગરમીવાળા વિસ્તારમાં એટલે કે રણ પ્રદેશમાં રહે છે. તો રણ પ્રદેશ છે ત્યાં ઊંટ રહેવા માટે ટેવાયેલો છે એમ આપણે કહી શકીએ. અને ધ્રુવ પ્રદેશ એટલે કે હિમ આચ્છાદિત પ્રદેશ એટલે કે જે ખૂબ બરફથી આચ્છાદિત થયેલો વિસ્તાર છે ત્યાં ધ્રુવીય રીંછ છે કે પેંગ્વિન છે એ રહેવા માટે ટેવાયેલા છે. બીજું ઉદાહરણ લઈએ મનુષ્ય. તો આપણે છે એ વધારે ગરમી પણ નહીં અને વધારે ઠંડી પણ નહીં, બરોબર હુંફાળા વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા છીએ. તો આવી રીતે જે પ્રાણીઓ છે એ અલગ અલગ છે, એના લક્ષણો પણ એકબીજા કરતાં અલગ અલગ છે અને એ પ્રાણીઓના નિવાસ સ્થાન પણ ઘણા એકબીજાથી અલગ અલગ છે. તો આવું જ કંઈક અભ્યાસ આપણે આ સરસ મજાના પાઠમાં કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી આખો વિડીયો સંપૂર્ણ રીતે જોશે, શાંતિથી સાંભળશે અને પોતાના પાઠ્યપુસ્તકમાંથી તેનું વાંચન પણ કરતા જશે. તો હવે આપણે જોઈએ આ પાઠની અંદર. ચલો પાઠ 9 સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન.
પહેલી અને બુજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા. આપણે બધા પણ હમણાં દિવાળીનું વેકેશન છે તો એની રજામાં ક્યાંક ને ક્યાંક તમે લોકો ફરવા ગયા જશો. એવી જ રીતે પહેલી અને બુજો પણ ક્યાંક અમુક સ્થળોની મુલાકાતે ફરવા ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. આપણને ખબર છે કે ગંગા નદી ક્યાં આવેલી છે તો કે ઋષિકેશ આગળ ત્યાં ગયા હશે. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. તો આ જે ત્રણેય જે વૃક્ષના નામ છે એ તમારે યાદ રાખવાના છે. કયા કયા? તો કે ઓક, પાઇન અને દેવદાર. આ તમને MCQમાં પૂછાઈ શકે કે જે ઠંડા પ્રદેશ છે ત્યાંના મેદાન પ્રદેશમાં કેવા વૃક્ષો ઉગે છે, કયા વૃક્ષો ઉગે છે તેના નામ જણાવો. તો તમને 4 ઓપ્શન આપેલા હોય એમાંથી કોઈ પણ એક ઓપ્શન સાચા જવાબનો હોઈ શકે. તો જે ઠંડા પ્રદેશમાં ઉગતા વનસ્પતિ છે કે વૃક્ષો છે એના નામ કયા? તો કે ઓક, પાઇન અને દેવદાર. હવે જોઈએ કે આ વૃક્ષો હોય છે કેવા. તો કે જે આ વૃક્ષો છે એ ત્રિકોણ આકાર હોય છે, એટલે કે અણીવાળા હોય છે. આપણે દરેકે 25 ડિસેમ્બર એટલે કે હવે આપણે ક્રિસમસ ડે આવશે તો 25 ડિસેમ્બરે જે ક્રિસમસ ટ્રી હોય છે એવા જ આકારના, એવા જ શેપના ત્રિકોણવાળા, અણીવાળા અને છાપરા જેવા એવા વૃક્ષો હોય છે. હવે આવા વૃક્ષો હોવાનું કારણ શું હશે? જ્યારે જુઓ તમે આપણી આજુબાજુ જે કંઈ વૃક્ષો હોય છે એ કેવા હોય છે? તો કે ઘટાદાર હોય છે, માથે મુગટ હોય છે એવા હોય છે. આપણા કોઈ પણ વૃક્ષ છે એ એટલા બધા અણીવાળા કે છાપરા જેવા હોતા નથી. બધા ગોળ ફેલાયેલા હોય છે. વડલો જોવો, પીપળો જોવો, લીમડો જોવો, તો આ લીંબુડી જોવો, આ બધા જે વૃક્ષો છે એ ઘટાદાર રીતે ફેલાયેલા હોય છે. જ્યારે આ જે ઠંડા પ્રદેશના વૃક્ષો છે એટલે કે ઓક, પાઇન અને દેવદાર એ વૃક્ષો છે એ ત્રિકોણ આકાર હોય, એટલે કે શંકુ જેવા આકારના હોય છે. સેમ તમે જેવું ક્રિસમસ ટ્રી જોયું છે એવા આકારના જે વૃક્ષો છે એ ઠંડા પ્રદેશમાં જોવા મળે છે. આનું કારણ એ છે કે જ્યારે આપણે અહીંયા ચોમાસામાં વરસાદ આવે છે તો આપણે અહીંયા પાણી પડે છે. એવી જ રીતે જ્યારે હિમ પ્રદેશ એટલે કે ધ્રુવીય પ્રદેશમાં જ્યારે બરફ એટલે કે સ્નો, બરાબર, સ્નો એટલે શું? બરફ ખરો. તો જ્યારે ત્યાં સ્નો રેઇન થાય છે એટલે કે બરફની વર્ષા થાય છે તો એવા સમયે બરફ છે એ વૃક્ષની ઉપર પડે અને વૃક્ષને આચ્છાદિત કરી દે, એટલે કે વૃક્ષ છે એ આખું ઢંકાઈ જાય. તો એ વૃક્ષ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે નહીં. એટલા માટે આ વૃક્ષનો આકાર જ એવો હોય છે કે તે ત્રિકોણ આકાર હોય છે. જેથી શું થશે? જેમ બરફ પડશે એમ ઝાઝો બરફ જમા થશે વૃક્ષ ઉપર, એટલે બરફ છે આપોઆપ નીચે લસરીને પડી જશે અને વૃક્ષ છે એ પાછું નોર્મલ એટલે કે લીલા રંગનું જોવા મળશે. બરાબર? તો એટલા માટે થઈને આ કારણોસર જે ધ્રુવીય પ્રદેશના વૃક્ષો છે એ ત્રિકોણાકાર હોય છે. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. કેના વૃક્ષો જોયા? તો કે ટપકાયુક્ત સરુના વૃક્ષો. ક્યાં જોયા? તો કે દરિયા કિનારાની મુલાકાતે ગયા ત્યારે જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો, આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી. હવે તમને મેં પહેલાં જ કીધું એમ કે જે ધ્રુવીય પ્રદેશ છે એ ખૂબ ઠંડો વિસ્તાર કહેવાય. એનાથી વિરુદ્ધ જોઈએ તો કે રણ પ્રદેશ છે એ એકદમ ગરમ કહેવાય. એનાથી વિરુદ્ધ જોઈએ કે જે બંને વાતાવરણ ધરાવતા હોય એટલે કે આપણે જ્યાં રહીએ છીએ, બરાબર, એ વિસ્તાર કેવું કહેવાય કે નોર્મલ વાતાવરણ છે. તો આવા અલગ અલગ વાતાવરણ એમને બધી જગ્યાએ અનુભવ કર્યા. દરિયા કિનારે તમે જાઓ તો ત્યાં તમને ભેજવાળું વાતાવરણ જોવા મળે. કેમ? તો કે ત્યાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે વાતાવરણ અને હવા છે એ કેવી હોય? ભેજવાળી હોય છે.
કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી. અને તે દરેકમાં સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના હતા. તો આવી રીતે બધું અલગ અલગ જગ્યાએ પ્રાણીઓની વિવિધતા તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ સજીવ રહેતો ન હોય. બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. એટલે કે એ લોકોએ એવું વિચાર્યું કે હવે જ્યાં કોઈ પણ સજીવ છે એ વસવાટ કરતા ન હોય, તો એને એના ઘરની નજીકના કેટલાક સ્થળો વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી. તેને તેવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય. એટલે શું કે બુજો અને પહેલી વિચારવા લાગ્યા કે આપણી આસપાસ કોઈક તો એવી જગ્યા હશે ને કે જ્યાં એક પણ સજીવ જોવા મળતું નહીં હોય. પણ હકીકતમાં એવું હતું નહીં. દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ આપણી આસપાસ કોઈક ને કોઈક સજીવ છે એ હાજર હોય જ. આપણે કબાટની પાછળ જોઈએ તો ત્યાં ગરોળી રહેતી હોય છે. આપણા ઘરમાં મચ્છર અથવા માખી રહેતા હોય છે, બરાબર. ફોટો ફ્રેમની પાછળ જોઈએ તો ત્યાં કેટલાક ચકલીના માળા બનાવેલા હોય છે. તો આપણને એવું થાય કે આ જગ્યા ઉપર કંઈ સજીવ હશે નહીં. આપણે અગાસી ઉપર અથવા ઘરની કિનારી દિવાલ ઉપર જોઈએ તો ત્યાં કરોળિયાના ઝાડા હશે. તો આવા ઘરના પણ કેટલાક ખૂણે છે એ સજીવોનો વસવાટ હોતો જ હોય છે. એટલે કે જે સજીવો છે એ આપણી આસપાસ જ વસવાટ કરતા હોય છે. તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય. પણ તેણે કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાણું કે જ્યાં તે વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવ ન હોય. આકૃતિ 9.1 એટલે કે મેં તમને વાત કરી એની જેમ કે આપણા ઘરમાં પણ આસપાસ કોઈક ને કોઈક સજીવ તો હાજર હોય જ. એને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળ્યા છે. એટલે કે જે જ્વાળામુખી એટલે શું? એકદમ ગરમ ઉકળતો લાવા, એને શું કહેવાય? જ્વાળામુખી. તમે દરેકે સાંભળ્યું હશે કે જ્વાળામુખી ફાટ્યો તો એ શું હોય છે? તો કે ગરમ ગરમ એકદમ ઉકળતો લાવા, એને જ કહેવાય છે જ્વાળામુખી. તો એ આટલું ગરમ જે લાવા છે એની અંદર પણ કેટલાક બેક્ટેરિયા છે, કેટલાક સૂક્ષ્મજીવો, વાયરસ કે બેક્ટેરિયા છે એ જીવતા જોવા મળ્યા હતા. તો હવે તમે આની ઉપરથી અંદાજ લગાવી શકો છો કે આપણી આસપાસની કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં કોઈ પણ સજીવ વસવાટ કરતું હોય નહીં. કોઈક ને કોઈક જગ્યાએ આપણને ગમે એ સૂક્ષ્મજીવ અથવા કોઈ પણ બીજો સજીવ જોવા મળતો હોય છે. હવે ટોપિક 9.1 સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. ઓર્ગેનિઝમ્સ એન્ડ ધ સરાઉન્ડિંગ્સ વેર ધે લીવ્સ. એટલે કે જે સજીવો છે એની આસપાસની રહેવાની જગ્યા છે એ કેવી હોય છે? તો ચલો આપણે અભ્યાસ કરીએ. પહેલી અને બુજોને તેમને મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. હવે જો આ જે દરેક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે કે રણમાં કોણ રહે? તો કે ઊંટ હોય છે. પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. તો આ તમને MCQમાં પૂછાઈ શકે અથવા તમને ખાલી જગ્યામાં કે પછી જોડકામાં અથવા માત્ર ઉત્તરમાં પૂછાઈ શકે. તો આ દરેક નીચે વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી નાખજો. પુરીમાં બીજા કેટલાક જમક દરિયા કિનારે જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે રણ પ્રદેશ છે
તો ત્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે, એટલે કે બાવળ છે, થોર છે, કેક્ટસ છે. તો આવી જે કાંટાવાળી વનસ્પતિ કે જેને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી રહેતી હોય એવી જે વનસ્પતિ છે એ ક્યાં ઉગેલી હોય તો કે રણ પ્રદેશમાં અથવા જે સૂકી જમીન હોય છે ત્યાં. એનાથી વિરુદ્ધ કે જે ભેજવાળી કાળી ચીકણી ફળદ્રુપ જમીન હોય ત્યાં આપણને જુદા જુદા પાક, દાખલા તરીકે કપાસ છે, આંબો છે, લીંબુ છે, જુદા જુદા અનાજ છે, ચોખા છે, એવી બધી વનસ્પતિઓ ઉગેલી જોવા મળે છે. તો આવી જ રીતે કેટલીક વનસ્પતિઓ પણ એની જમીનના પ્રકાર પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. જેમ વિસ્તાર બદલાય એમ વનસ્પતિના આકાર અને વનસ્પતિ પણ બદલાતી હોય છે. હવે આપણે જોઈએ વિસ્તારના સ્થળો કેવા હતા, એટલે કે ખૂબ જ અલગ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? તો કે ના, દરેક જગ્યાએ વનસ્પતિ અલગ અલગ ઉગતી હોય, એના આકાર અલગ અલગ હોય, એના લક્ષણો પણ કંઈક અલગ અલગ હોય છે. હવે જોઈએ પ્રવૃત્તિ 1. ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. તો જંગલમાં તો ઘણી બધી અસંખ્ય વનસ્પતિઓ આપણને જોવા મળે છે. કેટલીક ઔષધિઓ છે એ પણ આપણને ક્યાંથી મળે છે તો કે જંગલમાંથી. પ્રાણીઓ તો કે જંગલી પ્રાણીઓ છે એ બધા ક્યાં રહે છે તો કે જંગલમાંથી. વસ્તુઓ એટલે કે જે શાક, સાલ, સીસમ છે, એ સિવાય જે ઔષધિ માટે, દવા માટે વપરાતી જે વનસ્પતિ છે, જે પુષ્પ છે, એ બધું ક્યાંથી મળે છે આપણને? જે કિંમતી લાકડું છે એ બધું આપણને જંગલમાંથી જ મળી રહે છે. એ સિવાય ગુંદર છે, પછી ખસ છે, આવા જે કંઈ બીજા ખાદ્ય પદાર્થો છે એ પણ આપણને, મધ છે, એ બધું જંગલમાંથી વધુ પ્રમાણમાં મળી રહેતું હોય છે. કોષ્ટક 9.1ની કોલમ 1માં તેની યાદી તૈયાર કરો. તો કોષ્ટક 9.1 તમારે દરેક વિદ્યાર્થીએ ઘરે જાતે પૂરવાનું રહેશે. દરેક વિદ્યાર્થી પેન્સિલથી પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક 9.1 પૂરી નાખશે. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો. કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં આવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો છો. તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણ વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિ અને ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. તો તમને અહીંયા માહિતી આપી દીધી છે કે તમારે કઈ રીતે કોષ્ટક ભરવાનું છે. તો કે તમારા ઘરે અથવા મમ્મી પપ્પાને, શિક્ષકોને કે મિત્રને પૂછીને, અથવા કોઈ બીજી એવી વાર્તાની કે કોઈ પણ બીજી એવી વનસ્પતિને લગતી તમે ચોપડીમાંથી, બુકમાંથી પણ જાણીને કોષ્ટક ભરી શકો છો. કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકશું? કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય છે. એટલે કે વનસ્પતિના જે ભાગો છે એ દરેક ભાગ આપણી માટે કંઈક ને કંઈક રીતે ઉપયોગી થતા હોય છે. એના સૂકા પર્ણ હોય કે પછી મનુષ્યના હાડકાં હોય છે, એ પણ આપણે ગમે એ રીતે કોઈને કોઈ જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે. તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે. એટલે કે દરિયાનું જે પાણી હોય છે એ ખારું હોય છે. તો એ ખારું પાણીની અંદર કયો ક્ષાર હોય તો કે મીઠું. અને એ મીઠાનો આપણે દરેક છે એ રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. આપણા કોઈને મીઠા વગરની રસોઈ ભાવે નહીં. તો જે દરિયામાંથી મળતો ક્ષાર છે એનો પણ મનુષ્ય કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેતું હોય છે. જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1માં નવા ઉદાહરણો ઉમેરતા જાઓ. તો આ કોષ્ટક તમારે દરેકે જેમ જેમ આપણો પાઠ હાલતો જાય, જેમ જેમ તમને બધા વિસ્તારની માહિતી મળતી જાય, તેમ તમારે જાતે પેન્સિલ વડે અંદર પૂરતું